તમારે પોતાની બ્રાન્ડની ટી શર્ટ બનાવી છે, અહીંયા આવી જાઓ. પોતાના કાફે અથવા પોતાના રેસ્ટોરન્ટ કોઈ કંપની ચલાવતા હોય તો તમારા ત્યાં 10-5 જેટલા પણ એમ્પ્લોય છે, જો તમે પોતાના કોસ્ચ્યુમ સાથે અને પોતાના બ્રાન્ડ સાથેની ટી શર્ટ યા શર્ટના સાથે તમે ઊભા હશો તો કોઈ પણ આપણા કંપનીની અંદર આવે તો એમ કહેશે કે ભાઈ આ બ્રાન્ડ છે અને આ બ્રાન્ડ સાથે કામ કરાય. તો એના માટે તમારે બ્રાન્ડ બનાવવી હોય તો આવી ટી શર્ટ છે કે શર્ટ છે એનું બનાવવાની જરૂરિયાત પડતી હોય છે. તો આપણે પ્રોપર ફેક્ટરીમાં આવી ગયા છે અને કઈ જગ્યાએ બને છે એની પ્રોસેસ તમને બતાવવાનો છું અને હોલસેલ રેટની અંદર તમને બતાવવાનો છું. તો મોટાભાઈ કેમ છો? બસ ફાઇન, બોલો બોલો. ઓકે, હવે મેન છે ભાઈ, જ્યારે પોતાનું કંઈક કાફે રેસ્ટોરન્ટ અથવા તો કોઈ પણ કંપની સ્ટાર્ટ કરીએ ને એટલે પોતાનું ટી શર્ટ છે, શર્ટ છે અથવા તો પૂરેપૂરા કોસ્ચ્યુમ છે એ રેડી કરાવવા પડતા હોય છે. તો એ ઘણી બધી બહાર નોર્મલ આપણા આઉટલેટ ઉપર જઈએ તો એ મોંઘા પડતા હોય છે, બરાબર છે, કેમ કે એ નોર્મલ નાના કામ કરતા હોય છે એના કારણે. તો આપણે તો મોટા મેગા ફેક્ટરીમાં આપણે કામ કરી રહ્યા છે. તો મારી કંપનીની કિંગ ચીઝની ટી શર્ટ ને બધું મેં તમારે ત્યાં પ્રિન્ટિંગ કરાવવા આપી રહ્યો છું. હવે જીલભાઈ મને બતાવશો પ્રોપર કે ભાઈ આપણી ટી શર્ટ છે કટિંગ કેવી રીતે થતી હોય છે, શું છે આ બધી કાતરો જે કહેવાય છે, આવડી મોટી કાતરો કદી જોઈ નથી મેં, તો એ બધું પ્રોસેસ મને બતાવશો ને? બતાવીશું 100%. જો આ રોલ છે, આ રોલ હવે કટિંગ ટેબલ ઉપર આવ્યો છે. કટિંગ ટેબલ ઉપર સૌથી પહેલા લેયર લાગે છે, પછી જેની જેવી સાઇઝ હોય એવી રીતે લેયર લાગશે, ML XL. પછી એના ઉપર ફરમાંથી ચોકથી નિશાન થશે કે ML XL અને ઓટોમેટિક મશીન તમે જુઓ છો એવી રીતે કટિંગ થશે. પેલા કાતરના બધું જમાના ગયો હવે, પછી ઓટોમેટિક મશીનથી જ કટિંગ થશે. અચ્છા, એક ઓટોમેટિક આપણું કાતર જ છે કહેવાય? હા, વન ટાઈપ કાતર જ છે, પણ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા માટે. હવે આ કટિંગ થયા પછી સ્ટિચિંગ યુનિટમાં આવશે. ત્યાં આગળ તમે જુઓ છો કે પ્લેકેટ બને છે. પ્લેકેટ એટલે શું થાય? આપણે કોલર વાળો ભાગ? હા, કોલર વાળો. ઓકે, કોલર વાળો ભાગ આપણે તૈયાર થઈ રહ્યો છે. એ પ્લેકેટ બને છે. પ્લેકેટ બન્યા પછી સાઈડ લાગશે, પછી બોટમ લાગશે, પછી બોટમ લાગ્યા પછી ગાર્ડ બટન થશે, જે તમે ત્યાં જોઈ શકો છો. ગાર્ડ બટન જોઈએ કે હવે એ બી ગયા, દેશી જમાના પેલા ગયા કે હાથથી બટન ને બધું લગાવતા હતા. હવે આ તમે જુઓ છો ઓટોમેટિક મશીન છે જેમાં ગાર્ડ બટન થાય છે. અત્યારે ઓલરેડી તમારી સામે જ છે. એના પછી માલ ફિનિશિંગમાં જશે કે કોઈમાં ધાગો રહી ગયા હોય, આ હોય. માલ બનાવતી વખતે ઘણી બધી પ્રોસેસ છે આટલા બધા મશીનની, એટલે સ્વાભાવિક છે કે ક્યાંય ને ક્યાંય ધાગા સાઈડમાં રહી જતા હોય છે. રહી જતા હોય છે. એટલે એ માટે બી ઓટોમેટિક મશીન છે જે તમે જુઓ છો અત્યારે. એ ફિનિશ કરવા માટે બી, માલ ફિનિશ કરવા માટે બી ઓટોમેટિક ધાગાનું મશીન છે. બરાબર. એમાં નીકળી જાય, બધું ફિનિશ થઈ જાય, મસ્ત ટી શર્ટ થઈ જાય. પછી જે તમે જુઓ છો આ હીટસીલ થાય છે મશીન ઉપર, સ્ટીકર લાગે છે જેવી રીતે તમે ઓક્કોનું જુઓ છો. આ મશીન ઉપર અત્યારે હીટસીલ થાય છે. આ તમે જોઈ શકો છો, ઓટોમેટિક ફિનિશિંગ જોઈ શકો છો. એટલે આગળ ને પાછળ બંને તરફ આપણું પ્રોપર જે કહેવાય છે ફિનિશિંગ સાથેનું આપણે હીટ સીલ લાગે છે. જે તમે લોગો, તમારી કંપનીનો લોગો જેવો કરવો હોય તમે અમને આપો, એ અમે કરી આપીએ છીએ. ઓકે, ટી શર્ટ ઉપર આપણી બ્રાન્ડ જોઈએ ને, આપણું નામ લખેલું કે ભાઈ હા આપણું હવે આવી ગયું છે. હવે એના પછીની જે પ્રોસેસ છે ને એ થાય છે પ્રેસ, એટલે આપણે ઇસ્ત્રી જે કહેવાય ને દેશી ભાષામાં, તો ઇસ્ત્રી માટેનો અલગ અલગ ટેબલો અહીંયા રાખેલા છે. હવે આ ઇસ્ત્રી આપણા ઘરની અને આ ઇસ્ત્રીમાં બહુ જ ઘણો જમીન આસમાનનો ફરક છે. એનું રીઝન છે કે આપણા ઘરની ઇસ્ત્રી ખાલી ને ખાલી ગરમ થતી હોય છે અને આની અંદર પ્રોપર પ્રેશર પંપથી એનો ફુવારા થતા હોય છે. ખાલી પ્રેશર દબાવે એટલે પાણી એના અંદર છટાઈ જાય ગરમા ગરમ, અને તમે જુઓ એકદમ પેલી વરાળ કેવી ઉપર બહાર આવી રહી છે. અને પ્રોપર આખું જે પણ છે આપણું, જે કદાચ કરચલી કોઈ પણ જગ્યાએ રહી ગઈ હોય, શર્ટ હોય કે ટી શર્ટ હોય કે કંઈ પણ વસ્તુ આપણે રાખેલી છે એની અંદર, પ્રોડક્ટની અંદર, એ બધું પ્રોપર થઈ જાય. એના પછી આપણે કયા ડિપાર્ટમેન્ટમાં જશે? પછી પેકિંગમાં જશે. અચ્છા, પેકેજિંગમાં જશે. પછી પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં જશે. ત્યાં આગળ બધું માની લો આની 1000 ટી શર્ટ બને છે તો 1000 ટી શર્ટ પેક થઈ જશે. ઇન્ડિવિજ્યુઅલ M સાઇઝ ટુ M સાઇઝનું 5 પીસનું બંચ બનશે, L સાઇઝ ટુ L સાઇઝનું એ રીતે ઇન્ડિવિજ્યુઅલ પેકિંગ થશે અને પછી ડાયરેક્ટ કસ્ટમરને ડિલિવરી થશે. અચ્છા, એવી રીતે આટલી આખી પ્રોસેસ છે. બરાબર. બજારની અંદર જ્યારે કોઈ ટી શર્ટ લેવા જઈએ છે તો નોર્મલ સાદી ટી શર્ટ બી આપણે લઈએ છીએ, જે આપણે હું જોઉં છું કે 50% કોટન ને 50% આપણું પોલિસ્ટરની જે આપણે કહેતા હોય છે, તો એ લેવા જઈએ તો 350-400 રૂપિયા તો મિનિમમ આપણને કે 550 રૂપિયા સુધીની આવી ટી શર્ટો આપણે સારામાંની ક્વોલિટી કહું છું તો એ મળતી હોય છે. તો હવે જ્યારે હું કદાચ આ ટી શર્ટ હું મારી કંપનીની કરાવડાવું છું તો કેટલા રૂપિયામાં ભાવમાં પડતી હોય છે? કેવું છે રોનીભાઈ, અલગ અલગ ક્વોલિટી છે. અમારી સ્ટાર્ટિંગ રેન્જ 120 રૂપિયા ચાલુ થાય છે. 120 રૂપિયા, ખાલી 120 રૂપિયા ટી શર્ટ ચાલુ કરી, એ બી તમારા લોગો, તમારા બ્રાન્ડિંગ સાથે કરીને આપીશું. અને અમે બી તમારી કોઈ ઇન્ક્વાયરી હોય, તમે ના આવી શકતા તો અમારી ટીમ બી તમારે ત્યાં આવી શકશે. તમારા સેમ્પલ લઈને આવીશું અમે બી તમને સેમ્પલ બતાવીશું ત્યાં આવીને. બરાબર છે. હવે મેન રહી આપણી ટી શર્ટનું, તો સરસ મજાની ટી શર્ટ આપણી જે હું તમને મારી કિંગ ચીઝની બતાવી દઉં, જે મહેસાણાની અંદર છે.
આ રીતેનું મેં કાફે બનાવ્યું હતું. મારે આને ટી શર્ટ પ્રિન્ટિંગ કરાવી. જ્યારે કોઈ આપણા ક્લાયન્ટ અથવા તો કોઈ આપણા ત્યાં આવે તો કોઈ પણ આવે ને ત્યારે આપણા જો કોઈ કારીગર હોય કે સ્ટાફ મેમ્બર હોય ને તો પોતાના પર્સનલ કપડાં પહેરતા હોય તો ઓડ ઇવન લાગતું હોય, ખરાબ લાગે. પણ જ્યારે બધા સ્ટાફ એક જ કપડાં સાથે જ્યારે કામ કરતા દેખાય ને ત્યારે એવું લાગે કે કોઈક સારી જગ્યા ઉપર આપણે આવ્યા છે અને સારી વસ્તુ ઉપર આપણે જમીશું અથવા તો સારી સર્વિસ મેળવીશું, એના માટે એવું લાગતું હોય છે. તો એટલા માટે જ હું કહું છું કે બ્રાન્ડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. તો આ રીતેની ટી શર્ટ આપણે પ્રિન્ટિંગ કરાવી આવી દઈએ છીએ. ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ જોડે બી અમારું ટાઈપ છે અને બધાના યુનિફોર્મ અમે જ બનાવીએ છીએ. તમે પણ યુનિફોર્મની અંદર જ છો. તમારા જેમ કે જે અહીંયા ખીજા ઉપર પણ તમે જોઈ શકો છો કે તમારું પોતાનું બ્રાન્ડિંગ સાથેનું લોગો મારેલો છે, બરાબર છે. તો એવી કોઈ પણ કંપની છે, જેમ કે હું હમણાં સિદ્ધપુર ગયો હતો, એમની ફરસાણ બનાવવાની કંપની છે મોટી પાયે, બરાબર છે. તો એમાં પણ એ લોકો પ્લેન શર્ટ વાપરતા. તો એ પ્લેન શર્ટ કરતા તમારો આવી રીતે લોગો સાથેનો શર્ટ વાપરીએ તો એ વસ્તુ તમારે તે પોસિબલ થઈ શકે. પણ પ્રોબ્લેમ એક મોટી થતી હોય છે કે જ્યારે મારા ત્યાં 400 લોકો હોય, 500 લોકો પણ હોતા હોય તો એ લોકોનું પ્રોપર ફિટિંગ સાથેનો શર્ટ કેવી રીતે તમે બનાવો? એના માટે બી રોનીભાઈ છે ને સ્પેશિયલ સર્વિસ છે અમારી. ઇન્ડિવિજ્યુઅલ અમારો માણસ ત્યાં આગળ તમારી ફેક્ટરીમાં આવશે. ધારો કે 100 માણસ છે તમારા, તો ઇન્ડિવિજ્યુઅલ બધાના કસ્ટમાઇઝ જે તમે જોઈ શકો છો મેઝરમેન્ટ લેશે, એનો તમને ડેમો બતાવીએ કે આવી રીતે મેઝરમેન્ટ લઈએ છીએ અમે. અને ઇવન કે 100 માણસના રેડી થઈ ગયા યુનિફોર્મ, પછી ઇન્ડિવિજ્યુઅલ એની બેકપેક સાથે રેડી જોડી નામ લખીને આપીએ છીએ, એટલે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં ઇઝી રહે. એ બી અમારા ત્યાં ફેસિલિટી છે. શું વાત છે? એટલે પર્ટિક્યુલર જેમ કે તમારી સાઇઝની વાત કરીએ તો તમારી એલ સાઇઝ છે, આટલી 32 નો જ ખભો છે કે જે કંઈ આપણે કહેતા હોય આપણે, બરાબર. તો એ દરેકની પોતાની જ સાઇઝનું જ કપડું. ત્યાં માણસ હશે મારો, બધાને ઇન્ડિવિજ્યુઅલ મેઝરમેન્ટ લેશે અને ઇન્ડિવિજ્યુઅલ રેડી કરી અને બેકપેક સાથે રેડી કરીને નામ સાથે લખીને આપીશું. જો અમને પાસે તો બહુ બધી વેરાયટી સાથે એમના ટી શર્ટ્સ હોય, શર્ટ હોય, પેન્ટ હોય, જે પણ શર્ટના કાપડ તમને જોતા હોય, તમારે વિચાર કરવાનો છે કે મારે આ સુધી મુકામ સુધી પહોંચવું છે. અને આમનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે. અમદાવાદ રૂબરૂ ત્યાં જજો અને ત્યાં તમારું ક્વોલિટી ચેક કરજો. મેં મારા ત્યાં સમથિંગ 50 જેટલી ટી શર્ટો ચેક કરી, એના પછી મેં આને ફાઇનલ કરી કે ભાઈ મારે ટી શર્ટ રાખવી છે તો સારામાંની રાખવી છે અને લોંગ ટર્મ સુધી પહેરી શકે લોકો, એટલા માટે મેં આ વસ્તુ વાપરી છે. અને ગાંધી યુનિફોર્મ આપણા ગુજરાતની અંદર એક ગૌરવની વાત કહીએ તો ઇન્ટરનેશનલ મોટા ભાગની કંપનીઓ આમની પાસે ટી શર્ટ પ્રિન્ટિંગ હોય કે બ્રાન્ડિંગ માટેના કપડાં જે છે અહીંયા કરાવડાવે છે. તમે પણ શું કામ બાકી રહી ગયા છો? તમે પણ આવી જાઓ. મિનિમમ ક્વોન્ટિટી તમે મને ખાલી એક વખત કહી દો. આની ટી શર્ટમાં મિનિમમ 50 ટી શર્ટ રહેશે અને શર્ટ પેન્ટમાં બી મિનિમમ 50 જોડી રહેશે મિનિમમ. ઓકે, મિનિમમ ક્વોન્ટિટી 50 મિનિમમ એટલો ઓર્ડર છે અમારો. બરાબર. જેમ કે 50 નો લોકોનો તમારો 5 લોકો કે 10 લોકોનો સ્ટાફ છે તો 3 એક્સ્ટ્રા તો આપણે કરાવતા જોઈએ છે, બરાબર છે. તો એટલા મિનિમમ તમારો ઓર્ડર તમારો વેલ્યુ થઈ જશે. તો ચલો નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ આવી અવનવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.